જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। જો તમારે પણ તમારા પોતાના સપનાનું ઘર તમારે બનાવવું હોય, તમારી પાસે ગામડામાં કે શહેરમાં કોઈ ખાલી પ્લોટ હોય તમારો, તો તેના પર તમે મકાન બાંધી શકો છો। તેના માટે તમને ગવર્મેન્ટ આપી રહી છે સહાય। અથવા તો તમારું મકાન જર્જરિત થઈ ગયેલું છે, અથવા તો કાચા મકાન છે, જે ઘણા લોકોને ગામડામાં માટીના મકાન હોય છે, આવા મકાનોની જગ્યાએ પાક્કા મકાન બનાવવાની પણ ગવર્મેન્ટ આપી રહી છે સહાય। આ માટેના જે અરજી ફોર્મ છે તે શરૂ થઈ ચૂક્યા છે। તો આજના વિડીયોમાં આપણે આ અરજી કેવી રીતે કરવી, કઈ વેબસાઇટ ઉપરથી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે જાણીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વિના તમે જરૂરથી આ વિડીયોને અંત સુધી જુઓ, જેથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। એપ્લિકેશન ફોર્મ ભર્યા પહેલાં સૌપ્રથમ તમારે આ સ્ક્રીન પર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ દેખાય છે તેટલા ડોક્યુમેન્ટ્સ તમારા મોબાઈલ થ્રુ તમે જો એપ્લિકેશન ફોર્મ ભરી રહ્યા છો, તો તમારે સૌપ્રથમ આટલા ડોક્યુમેન્ટ્સને તમારે ફોટો કેપ્ચર કરીને તેને PDF બનાવીને તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં તમારે સેવ કરી લેવાની છે। એટલે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં અને આસાનીથી તમારી એપ્લિકેશન સબમિટ થઈ જાય। ડોક્યુમેન્ટ્સમાં આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ, રેશન કાર્ડ જે ફર્સ્ટ નામવાળું અને નંબરવાળું પેજ હોય છે તે, અરજદારનો કાસ્ટ સર્ટિફિકેટ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવામાં જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ, કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ ગરીબી આવાસ યોજના હેઠળ તેમણે મકાન નથી મળેલું તેનું એલોટમેન્ટ વેરાની જે પ્રમાણિત નકલ હોય, જો કોઈને મળેલું હોય આ રીતે મકાન, તો તેનું એલોટમેન્ટ લેટર, જમીન માલિકીનો જે દસ્તાવેજ હોય તે, તમારી જમીન છે તેનો જે દસ્તાવેજ હોવો જોઈએ, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટીના પ્રમાણપત્ર, જો તમારી પાસે BPL કાર્ડ છે તો BPL કાર્ડ, આટલા તમારા પાસે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। જો કોઈ વિધવા બહેન અહીંયા એપ્લાય કરી રહી છે તો તેમના પતિનો મરણનો દાખલો, બેંક પાસબુકનું જે ફર્સ્ટ પેજ છે તે અથવા તો કેન્સલ ચેક, ત્યારબાદ તમે જે જમીન છે તેને વેરા પાવતી, સ્વઘોષણાપત્ર જે તમને અહીંયા આપણે એપ્લિકેશન કરીએ છીએ વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે, તેને ડાઉનલોડ કરીને તમારે પ્રિન્ટ કઢાવીને તેને ફોર્મ ભરી દેવાનું રહેશે અને તે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ ખુલ્લા જે પ્લોટ તમારો જમીન હોય જેની પર તમારે મકાન બાંધકામ કરવાનું છે તે જમીનનો ફોટો, અથવા તો તમારું જર્જરિત કે કાચું જે માટીનું મકાન હોય છે તેના ફોટા તમારે પાડીને તમારા મોબાઈલમાં સેવ કરવાના છે। આટલા ડોક્યુમેન્ટ્સ તમારે સૌપ્રથમ PDF કરી લેવાના છે। ફોટા તમે પાડીને મોબાઈલમાં આસાનીથી PDF કરી શકો છો ગૂગલમાં, અને તમે સેવ કરી લેશો એટલે આપણે ડાયરેક્ટ હવે એપ્લિકેશન ફોર્મ પર આવી જઈશું। એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને સમાજ કલ્યાણ વેબસાઇટ તમારે લખવાની છે। એટલે સમાજ કલ્યાણ લખશો એટલે આ રીતની વેબસાઇટ આવશે, ત્યાં તમે ઓપન કરશો ફર્સ્ટ લિંકમાં એટલે આ રીતનું પેજ આવશે। અહીંયા તમારે યુઝર આઈડી અને પાસવર્ડ એડ કરવાનું છે। એટલે કે જો તમે ફર્સ્ટ યુઝર છો નવા, તો તમારે ન્યૂ યુઝર પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે તમને અગાઉ આપણા જે વિડીયો છે મકાનનો આવાસ યોજનાના તેમાં તમને મળી રહેશે। તેમ છતાં જો તમને રજિસ્ટ્રેશન કરતાં ન ફાવે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરી શકો છો। અને જે લોકોને ઓલરેડી અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર, તેમની પાસે તેમનું યુઝર આઈડી અને પાસવર્ડ હશે જ, તે તમારે અહીંયા એડ કરીને કેપ્ચા કોડ એડ કરીને તમારે લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે આ રીતનું તમારી સામે એક પોપઅપ આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે જે ડોક્યુમેન્ટ્સ લિસ્ટ ને એવું બધું આપેલું છે। હવે આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરીશું। હવે જે ફર્સ્ટ અહીંયા આપેલું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। હવે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે। અહીંયા તમારે અરજદારનું પૂરું નામ, અરજદારની જે પણ વિગત છે અહીંયા તમારે ભરવાની છે, પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે, તમારે તમારી કાસ્ટ સર્ટિફિકેટ જે કાસ્ટ લાગુ પડતી તે લખવાનું છે, અરજદારની અહીંયા ઉંમર, પેટા જ્ઞાતિ, ફોન નંબર, ઈમેલ આઈડી અને રેશન કાર્ડ, જો જે પણ રેશન કાર્ડ છે તેનો અહીંયા નંબર એડ કરવાનો છે રેશન કાર્ડનો, અરજદારના પિતા અથવા પતિનું નામ, જન્મ તારીખ, આ દરેક માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની છે। હવે અહીંયા આપણે જે પણ તમારું રાજ્ય અને જિલ્લાનું નામ લાગુ પડતું હોય તે અહીંયા તમારે તમારું સરનામું અહીંયા એડ કરવાનું છે।
હાલનું સરનામું અને જે તમારું જે કાયમિક સરનામું હોય તે બંને સેમ હોય તો તમારે ટીક બોક્સ જે છે ઉપર મુજબનું ત્યાં તમે ક્લિક કરશો એટલે સેમ તમારું એડ્રેસ અહીંયા આવી જશે. તમારું એડ્રેસ ફિલઅપ કરીને તમારે સબમિટ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા અરજદારની બીજી વિગત જે છે અરજીની વિગતો તે અહીંયા ફિલઅપ કરવાની છે. તમારી પાસે જે પણ અહીંયા BPL કાર્ડ છે કે અન્ય કોઈ રેશન કાર્ડ છે જે પણ તમારે અહીંયા લાગુ પડતું હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. તમારી કુલ વાર્ષિક આવક લખવાની છે. અરજદારનો વ્યવસાય લખવાનો છે. કુટુંબના સભ્યોની સંખ્યા લખવાની છે. ત્યારબાદ તમારી પાસે તમારું પોતાનું પાકું મકાન છે કે કાચું મકાન છે કે તમારું જર્જરિત મકાન છે તે તમારે અહીંયા અંદાજિત જે ખર્ચની રકમ લખવાની છે તેના વિશે. ત્યારબાદ કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો તે લખવાનું છે. ખોટી માહિતી અહીંયા કોઈ પણ જાતની તમારે અહીંયા ફિલઅપ કરવાની નથી. ત્યારબાદ તમારે બેંકની ડિટેલ અહીંયા એડ કરવાની છે. બેંકનું નામ, IFSC કોડ, શાખાનું નામ અને બેંક અકાઉન્ટ નંબર. આ ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે માહિતી ભરવાની છે, કારણ કે જે પણ તમારી સહાય છે તે આ જ બેંક અકાઉન્ટમાં જમા થશે. આથી આ માહિતી ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટ આવી જઈશું ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના પેજ ઉપર. આપણે જે અગાઉ ફર્સ્ટ વાત કરી હતી કયા કયા ડોક્યુમેન્ટ્સને આપણે PDF કરવાની છે તે અહીંયા પેજ ઉપર આવી જઈશું. અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ લિસ્ટ આપેલું છે ત્યાં તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમે જ્યાં પણ તમારા ડોક્યુમેન્ટ્સને PDF કરીને સેવ રાખ્યા છે ત્યાંથી તમારે સિલેક્ટ કરીને અપલોડ કરી લેવાના છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, આવકનો દાખલો, ત્યારબાદ તમારું મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, સ્વઘોષણાપત્ર, ત્યારબાદ તમારા મકાનના જે પણ ફોટા છે, જર્જરિત મકાન, કાચા મકાનના ફોટા અથવા તો તમારે જે ખુલ્લો પ્લોટ છે તેના ફોટા અહીંયા અપલોડ કરવાના છે. જે બેંકની ડિટેલ્સ તમે અહીંયા ફિલઅપ કરી છે તે જ બેંકનો કેન્સલ ચેક અથવા તેનો ફર્સ્ટ પેજનો અહીંયા ફોટો તમારે અપલોડ કરવાનો છે. દરેક વસ્તુ તમારે PDF સરસ વ્યવસ્થિત દેખાય રીતે ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે તેના અહીંયા અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ આવી જશે. અહીંયા તમારે જે ટિક બોક્સ છે ત્યાં ફક્ત અને ફક્ત ટિક કરવાનું છે કે ઉપરની તમામ માહિતી સાચી અને સચોટ છે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે તમારી જે એપ્લિકેશન છે તે સબમિટ થઈ જશે. હવે આ એપ્લિકેશન કર્યા બાદ 30 થી 90 દિવસની અંદર જો તમારી આ એપ્લિકેશન મંજૂર થઈ જાય છે તો તમારા અકાઉન્ટમાં આનું જે પેમેન્ટ છે, સહાય છે એ આવી જાય છે. અહીંયા તમે જે હોમ પેજ છે ત્યાંથી એપ્લિકેશનનું સ્ટેટસ પણ જોઈ શકો છો કે તમારી જે એપ્લિકેશન છે તેની સ્થિતિ ત્યાં તમે સ્ટેટસ પણ જોઈ શકો છો કે તમારી એપ્લિકેશનમાં શું પ્રોબ્લેમ આવી રહી છે, મંજૂર થઈ છે કે નથી થઈ, કેમ નથી થઈ છે તો કેટલા દિવસમાં તમારે જે પણ પેમેન્ટ છે તે આવશે. દરેક માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે. દરેક માહિતી તમને આ જે વેબસાઇટ છે ત્યાંથી મળી રહેશે. જો એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો આ માહિતી તમે વધુને વધુ લોકો સુધી શેર કરજો. જે પણ લોકોના મકાન જર્જરિત હાલતમાં હોય અથવા કાચી માટીના મકાન હોય અથવા તો ખુલ્લો પ્લોટ હોય જેમને મકાન બનાવવું છે, પોતાના મકાનનું સપનું પૂર્ણ કરવું છે તેવા નાગરિકો સુધી આ વિડીયો મારો જરૂર શેર કરજો. કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કોઈ પણ તમને એપ્લિકેશન કરવામાં પ્રોબ્લેમ જણાય તો. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને વધુ માહિતી તમને અમારા ઇન્સ્ટાગ્રામ એન્ડ યુટ્યુબમાં તમને મળી રહેશે. તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં.